લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી. ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી આપણે જે 3 સિદ્ધાંતો લીધા. તો આપણે આઝાદીના આંદોલન ટાઈમે આપણે જે ક્રાંતિકારીઓ હતા, 2 મુવમેન્ટથી બહુ ઇન્સ્પાયર્ડ હતા, ફ્રેન્ચ રિવોલ્યુશન અને રશિયન રિવોલ્યુશન. તો ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી આ 3 સિદ્ધાંતો આપણે બંધારણમાં લીધા જ છે, પ્રસ્તાવનામાં જ લીધા છે. ફંડામેન્ટલ રાઇટ્સ, જે અંગ્રેજોના ટાઈમમાં જલિયાવાલા બાગવાળું ને તમે જોયું હોય, હમણાં કેસરી 2 પિક્ચર આવ્યું, એમાંથી એક બેઠે બેઠો પ્રશ્ન ડીવાયએસઓમાં પ્રિલિમ્સમાં પૂછી લીધો. સિક્વન્સ પૂછી લીધો હતો આખો, કે જલિયાવાલા બાગનો સિક્વન્સ શું હતો. તો પિક્ચરમાંથી જ ક્વેશ્ચન પૂછી લીધો. એટલે જીપીએસસી એઝ્યુમ કરીને ચાલે છે કે તમે લોકો ઇન્ટેલિજન્ટ પિક્ચર જોવો છો. ઓકે, તો અભિવ્યક્તિની સ્વતંત્રતા નહોતી, ભેગા એકઠા થવાની સ્વતંત્રતા નહોતી, પોલિટિકલ પાર્ટી બનાવવાની સ્વતંત્રતા નહોતી, ધાર્મિક સ્વતંત્રતા નહોતી, કલ્ચરલ ફ્રીડમ્સ નહોતા, ભાષાના ફ્રીડમ્સ નહોતા. તો એ બધા દીધા હવે ફંડામેન્ટલ રાઇટ્સમાં. રાઇટ ટુ ઇક્વાલિટી દીધું, ફરીથી અસ્પૃશ્યતા નાબૂદી, અનુચ્છેદ 17, અનુચ્છેદ 18, ખિતાબોની નાબૂદી, અને સરકાર ઉપર ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી દીધા, કે સરકાર સારી રીતે ચાલે એના માટેના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને દીધા છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સમાં ગાંધીજીનો ઘણો બધો તમને પ્રભાવ જોવા મળે. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, સમાન કામ માટે સમાન વેતન. પછી મજૂરોનું પાર્ટિસિપેશન છે, લેબર પાર્ટિસિપેશન મેનેજમેન્ટમાં થાય એની જોગવાઈ કરવાની. પંચાયતી રાજ ઉપર ગાંધીજીએ ખૂબ જોર દીધું હતું, ગ્રામ સ્વરાજ ઉપર. તો આ ગાંધીજીના સિદ્ધાંતો આખા આવ્યા.